this video. I am Kishore Changadia from Aspire Public School, Motawaracha, Surat. Subject છે મેથેમેટિક્સ. પ્રકરણ નંબર 6. પ્રકરણ રેખાઓ અને ખૂણાઓ. હવે મિત્રો અહીંયા જુઓ તમે કે રેખાઓ અને ખૂણાઓ આપેલી. તો સૌ પ્રથમ રેખાઓ એકસાથે આટલું બધું આપણે મોટી વાત કરવાની નથી, માત્ર રેખા શું છે તે જોઈએ. હવે રેખા તમે જાણો છો, રેખા એટલે અમિતાભ બચ્ચનની એકની જ છે, પરંતુ રેખા એ અવ્યાખ્યાયિત પદ છે, વ્યાખ્યા આપી શકાય નહીં. તો રેખાની જો વ્યાખ્યા ન આપી શકાય તો રેખાની સમજૂતી અપાશે. તો સમજૂતી રેખાની જો આપવા જઈએ આપણે, આ પ્રકરણ નંબર 6માં તમારો વિડીયો લેક્ચર નંબર 1 છે, પહેલો લેક્ચર છે આપણો. તો રેખાની સમજૂતી જો આપીએ તો શું કહેવાય? તો સમજૂતીમાં આવું છે કંઈક કે અસંખ્ય બિંદુઓને અનંત અંતરે ગોઠવતા બનતી રચનાને રેખા કહે છે. હવે આ વસ્તુ તમે અસંખ્ય બિંદુઓને તમે જુઓ તો બિંદુ પણ પોતે અવ્યાખ્યાયિત પદ છે. તો બિંદુ અવ્યાખ્યાયિત પદ હોય તો આવા બિંદુઓને આપણે લખ્યું અસંખ્ય બિંદુઓને અનંત અંતરે ગોઠવતા. આવું તમે ગોઠવા જ જાઓ અને આમને એકબીજા સાથે જો જોડી દઈએ તો આ જે છે એ રેખાની રચના થઈ કહેવાય. આ જે છે તેમને તમે રેખા કહી શકો. હવે આ રેખા માટે તમે શું બીજું વિચારી શકો કે કોઈ પણ રેખા પર આવેલા બે બિંદુઓને તમે જોડો તો તેમને સંકેતમાં દર્શાવી શકાય. બરાબર છે? આમને આપણે સંકેતમાં દર્શાવવું છે, તો આમનો સંકેત છે એ શું કહેવાય? દાખલા તરીકે આ રેખા પર કોઈ બે બિંદુ આવેલા છે, અહીંયા એ છે અને આ બી છે. તો સંકેતમાં તમારે જ્યારે એમને દર્શાવવું હોય ત્યારે આવી રીતે દર્શાવાશે. આમને વંચાશે રેખા એ બી. શું વંચાશે? રેખા એ બી. આ એ અને બી બિંદુ છે એ રેખા પર આવેલા છે અને રેખાને માપી શકાતી નથી. આમના ગુણધર્મમાં તમે જુઓ તો શું લખાય? રેખાને માપી શકાતી નથી. આનું કારણ શું છે કે અનંત અંતર સુધી વિસ્તરેલી છે, એટલા માટે એમને નથી માપી શકાતી. બરાબર? અને સામાન્ય રીતે રેખાઓને સ્મોલ એલ, સ્મોલ એમ, સ્મોલ એન વગેરેથી દર્શાવી શકાય છે. ટૂંકમાં દાખલા તરીકે હું એક રેખા આ દોરું છું તો હું એમને એલ કહું. હજુ બીજી રેખા દોરું તો એમને એમ કહું. હજુ ત્રીજી રેખા દોરું તો એમને એન કહીએ. એવી રીતે એક્સ વાય ઝેડ પણ લઈ શકાય. ટૂંકમાં રેખાઓને સામાન્ય રીતે આપણે સ્મોલ એમ, સ્મોલ એમ, સ્મોલ એન વડે દર્શાવી છે. હવે આ રેખા પછી વાત થાય છે રેખાખંડની. આ રેખા, હવે રેખાખંડ. તો રેખાખંડ કોને કહેવાય મિત્રો? આમની વ્યાખ્યા છે રેખાખંડ. તો રેખાખંડની વ્યાખ્યા એવી છે કે રેખા પર આવેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેના ભાગને રેખાખંડ કહે છે. રેખા પર આવેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેના ભાગને રેખાખંડ કહે છે. એટલે અહીંયા વ્યાખ્યા લખીશું, રેખા પર આવેલા કોઈ પણ
બે બિંદુઓ વચ્ચેના ભાગને રેખાખંડ કહે છે. તો આ જે રેખાખંડ છે તેમનો સંકેત તમે જુઓ મિત્રો, તો સંકેત શું થશે? બે બિંદુઓ છે તો એમને તમે આવી રીતે દર્શાવી શકો. એ બીની ઉપર એક લીટો કરો તો એમને શું કહેવાશે? રેખાખંડ એ બી. વંચાશે શું? રેખાખંડ એ બી. તો રેખાખંડ એ બીને અહીંયા આકૃતિથી દર્શાવીએ તો આ રેખાખંડ એ બી થયો. અહીંયા તમે જોઈ શકો છો કે રેખાખંડ જે છે એમને તમે માપી શકો. એટલે એમના ગુણધર્મમાં લખવું હોય તો આવું લખાશે: રેખાખંડને માપી શકાય છે. અને બીજો ગુણધર્મ શું કહી શકાય? કે રેખાખંડને બે અંત્ય બિંદુ છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ છે. જ્યારે આ જે છે રેખાને માપી શકાતી નથી, એટલે રેખાને અંત્ય બિંદુઓ નથી. અંત્ય બિંદુઓ નથી આવું કહી શકાય, કેમ કે એને માપી શકાય, પણ આમને માપી નથી શકાતી, જ્યારે અહીંયા માપી શકાય છે. હવે ત્રીજો જે મુદ્દો છે આના માટે તે છે કિરણ. કિરણ પણ કોઈ છોકરીનું નામ નથી, જેમ રેખા કોઈ છોકરીનું નામ નથી, તેવું માત્ર મજાક માટે કહેલું હતું કે રેખા એ અમિતાભ બચ્ચનને છે, એમ આ કિરણ કહેતા હોય તો એ આમિર ખાનની છે. તો કિરણની વ્યાખ્યા છે. કિરણ કોને કહેવાય? જેમ રેખાખંડ જે છે એ રેખા પર આવેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેનો ભાગ છે. તો કિરણ એ શું છે? તો રેખા પર એક બિંદુથી અનંત અંતરે જતું હોય જે ભાગ, તેને તમે કિરણ કહી શકો. તો કિરણની વ્યાખ્યા આવી રીતે કંઈક બને છે: એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. હવે એમનો જો સંકેત જોઈએ તો એ સંકેત આવો છે. એનો શું વંચાશે? કિરણ એ બી. શું વંચાય? સંકેત શું છે? કિરણ એ બી. આવી રીતે તમે બનાવી શકો. હવે આમની આકૃતિ જો જોઈએ તો આકૃતિ આવી થશે. સમજી લો કે આ એક ભાગ તીરવાળો છે. અહીંયા હું એક અંત્ય બિંદુ લઈ લઉં, અહીંયા લખું એ, આટલે લખું છું બી, પણ એક અંત્ય બિંદુ છે અને આગળ હજુ કિરણ જઈ રહ્યું છે. આ ભાગ આગળ જઈ રહ્યો છે. જો અહીંથી આમ લીધેલું હોત તો પણ એક રેખા બની ગઈ, આખી રેખા બનત. અને એથી ડાબી બાજુ લેત તો પણ કિરણ બનત, એથી જમણી બાજુ લેત તો પણ કિરણ બને છે. હવે જેમ અહીંયા એક જ અંત્ય બિંદુ છે એટલે અહીંયા લખી શકશું આપણે કે કિરણને કેટલું છે? એક અંત્ય બિંદુ. એક જ લખીએ, એક જ અંત્ય બિંદુ હોય છે. તો અહીંયા રેખાખંડને જેમ માપી શકાય છે, રેખાને માપી શકાતી નથી, તો કિરણને પણ માપી શકાતું નથી, કેમ કે કિરણ હવે ક્યાં સુધી જશે એ કોઈ નક્કી નથી. એટલે અહીંયા લખીશું કિરણને માપી શકાતો નથી. આ એમનું. તો રેખાખંડ અને કિરણની વ્યાખ્યાઓ તેમજ સમજૂતી થઈ. હવે આપણે બીજું જે છે એ જોવાનું છે, એટલે કે ખૂણાઓ. પહેલાં તો એક ખૂણાની વાત કરીશું, ત્યાર પછી અલગ અલગ ખૂણાઓની વાત કરીશું આપણે. તો ખૂણો કોને કહેવાય તેમની વ્યાખ્યા જોઈએ. સૌ પ્રથમ શું કરવાનું છે? ખૂણો, પછી ખૂણાઓ વિશે જોઈશું. તો ખૂણો એટલે શું? ખૂણો એટલે આવું જે કિરણ છે એવા બે કિરણો
સામાન્ય બિંદુથી જો જોડાય તો તેમને ખૂણો કહે છે. તો વ્યાખ્યા શું લખીશું જુઓ. જ્યારે બે કિરણો એક જ સામાન્ય ઉદ્ભવ બિંદુ થી જોડાય ત્યારે ખૂણાની રચના થાય છે. અથવા આપણે આવું કહી શકો, જ્યારે બે કિરણો એક જ સામાન્ય ઉદ્ભવ બિંદુથી જોડાયેલા હોય તો તેને ખૂણો કહે છે. એક જ બિંદુથી જોડાયેલા હોય તો તેમને શું કહેવાય છે? ખૂણો. હવે અહીંયા આ ખૂણાની આપણે રચના કરીએ તો ખૂણાની રચના આમ છે. જો અહીંયા કિરણ એ બી અને કિરણ એ સી. શું લખ્યું? જ્યારે બે કિરણો એક જ સામાન્ય ઉદ્ભવ બિંદુથી જોડાયેલા હોય, અહીંયા એક સામાન્ય ઉદ્ભવ બિંદુ એ છે. બે કિરણો કયા કયા છે? તો એક કિરણ છે એ બી અને બીજું કિરણ છે એ સી. બંને સામાન્ય ઉદ્ભવ બિંદુ એથી જોડાયેલા છે. જ્યારે એનું સામાન્ય ઉદ્ભવ બિંદુ છે એ છે એ, તો અહીંયા સામાન્ય ઉદ્ભવ બિંદુ છે તો તેને શિરોબિંદુ કહેવાય છે. એમને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ. એટલે કે એ છે એમને તમે શિરોબિંદુ કહેશો. અને કિરણ એ બી અને કિરણ એસી જે છે, એ બી અને એસી, તેને ખૂણાની ભુજાઓ અથવા તો બાજુઓ કહેશું. ખૂણાઓની બાજુઓ અથવા ખૂણાની ભુજા કહીશું. તેમનો સંકેત જે છે એમને એમનો સંકેત છે ખૂણાનો. પણ અહીંયા જે ખૂણો છે દર્શાવેલો, તેમને તમે કેવી રીતે દર્શાવી શકો? ખૂણો બી એ સી અથવા તો સી એ બી. ખૂણો સી એ બી અથવા ખૂણો બી એ સી. જ્યાં પણ ખૂણો બનતો હોય તે બિંદુ છે એ વચ્ચે આવે. આ ધ્યાન રાખવાનું. કોઈ પણ ભુજાથી તમે ચાલુ કરો, જ્યાં પણ ખૂણો બને છે તેમને તમે વચ્ચે લખી શકો. એટલે કે આ જે છે એ ખૂણો થયો કહેવાય. અહીંયા આપણે ખૂણાને આવી રીતે દર્શાવી શકીએ છીએ. હવે આ સિવાય બીજા એમના કોઈ સંકેત નથી. હવે ખૂણાઓના પ્રકાર કેટલા છે તે જોઈએ આપણે. ખૂણાઓના પ્રકાર. હવે અહીંયા કેટલાક ખૂણાઓના પ્રકાર અને તેમની વ્યાખ્યાઓ આપણે જોઈશું. તો સૌ પ્રથમ પહેલો ખૂણો જો લઉં તો પહેલા ખૂણાને આપણે કાટકોણ કહીશું. કાટખૂણો અથવા તો કાટકોણ. હવે આ તમે ડગલે ને પગલે આમનો ઉપયોગ કરો છો. દાખલા તરીકે આ આપણું પેજ જે છે એમના દરેક ખૂણા છે એ કાટખૂણા છે. તેવી રીતે આ જે કાર્ડ છે, કાર્ડનો આ ખૂણો છે કાટખૂણો કહેવાય. આ પણ કાટખૂણો કહેવાય. આ પણ કાટખૂણો. ચારે ચાર ખૂણા છે તે કાટખૂણા. ડગલે ને પગલે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ. દરેક ઇમારત છે તેમના ખૂણાઓ પણ કાટખૂણા હોય છે. તો કાટખૂણાની વ્યાખ્યા શું કહેવાય? તો જે ખૂણાનું માપ નેવું અંશ હોય તો તેને કાટખૂણો કહે છે. ટૂંકમાં 90 અંશના માપના ખૂણાને કાટખૂણો કહે છે. અને અંશ છે એ એમનું માપન છે. ખૂણાના બે માપન છે. કયા કયા માપ છે તે જુઓ. તો અંશ માપ આવી રીતે દર્શાવાય. આ છે એ અંશ માપ છે.
અને બીજું જે છે એ રેડિયન માપ છે. ઉચ્ચ શિક્ષણમાં જે કંઈ માપ હોય એ રેડિયન લેવાય છે અને અત્યારે તમારે જે માપવાનું છે તેને અંશ માપ. આમને તમે શું કહી શકો? 90 અંશ. બરાબર? એટલે કે 90 અંશ જે ખૂણાનું માપ હોય તેમને કાટખૂણો કહેવાય. તો એમની આકૃતિ તમે જુઓ તો એ આકૃતિ કંઈક આવી થાય છે. જુઓ, આ એનું સામાન્ય ઉદ્ભવ બિંદુ. અહીંયા કાટખૂણો બને. આ છે O, અહીંયા A લખો તો આ લખશું આપણે B. આ ખૂણો છે તે કાટખૂણો છે. હવે બીજો ખૂણો જે છે એ ખૂણાની આપણે વાત કરીએ તો બીજો ખૂણો છે તેને સરળ કોણ. એક તો એ ઉદ્ભવ કોણ પણ એક લઈ લઈએ આપણે, ઉદ્ભવ કોણ. હવે આ કોઈ જગ્યાએ તમને આપેલું નથી, પરંતુ એક સીધી રેખા લો કે જેનું માપ 0 અંશ છે. કોઈ કિરણ છે, બે કિરણનો યોગ છે, બે કિરણોનું સામાન્ય ઉદ્ભવ બિંદુ છે, પણ એ કોઈ ખૂણો બનાવતું નથી, જેમને ઉદ્ભવ કોણ કહેવાય. તો જે ખૂણાનું માપ 0 અંશ હોય તો તેને ઉદ્ભવ કોણ કહે છે. સમજી લો કે અહીંયા એક કિરણ OA છે, કિરણ OA. હવે એમની સાથે બીજું કિરણ જોડાયેલું છે, પણ ઉદ્ભવ છે એ તો એ ત્યાંનું ત્યાં જ છે. એમની ઉપર જ બીજું કિરણ જાય છે, એ છે કિરણ AB. એમની વચ્ચે એક પણ અંશનો ખૂણો બનતો નથી, એટલે કે 0 અંશનો ખૂણો બને છે, જેને આપણે ઉદ્ભવ કોણ પણ કહી શકીએ. બરાબર? ત્યાર પછી ત્રીજો ખૂણો જે છે તેમને સરળ કોણ. સરળ કોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 180 અંશ હોય, જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહે છે. તમે ઉપર જોયું કે જો બે કિરણોનો યોગ એક સામાન્ય બિંદુથી થતો હોય તો ખૂણાની રચના કરે. તો અહીંયા OA અને OB એમણે જે ખૂણાની રચના કરી એ 90 અંશનો ખૂણો બન્યો, એટલે કાટખૂણો કહેવાય. અહીંયા પણ OA અને OB જ જોડાયેલા છે, પણ એકબીજાની ઉપર સંપાત થયા, એટલે કે કોઈ જ ખૂણો બનતો નથી. તમને એક જ કિરણ દેખાય છે, એટલે એમને ઉદ્ભવ કોણ અથવા 0 અંશનો ખૂણો પણ કહી શકાય. સરળ કોણ અહીંયા પણ બે જ છે. તમે જુઓ તો આ એક OA લઉં છું અને તેવી જ રીતે હું બીજું કિરણ જે છે એમની વિરુદ્ધ બાજુએ લઉં છું OB. તો એમનું સામાન્ય ઉદ્ભવ બિંદુ જે છે એ આ છે O. એક રેખા બનાવી દીધી. તો આ જે ખૂણો છે એ કેટલા અંશનો બન્યો? 180 અંશનો. એકદમ સરળ બન્યો, એટલે એમને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ચોથા ખૂણાની વાત કરીએ તો ચોથો ખૂણો જે છે એ છે લઘુ કોણ. તો લઘુ કોણ એટલે શું? મુખ્ય 3 ખૂણા તમારી પાસે આવી ગયા. કયા કયા? પહેલો આવ્યો કાટખૂણો, બીજો આપણે લીધો ઉદ્ભવ કોણ અને ત્રીજો લીધો સરળ કોણ. હવે લઘુ કોણ એટલે જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય તો તેને લઘુ કોણ કહે છે. ઝીરો અંશ પણ નહીં હોવું જોઈએ. જો 0 અંશ હોય તો એ ઉદ્ભવ કોણ થયો, જો 90 અંશ હોય તો એ કાટખૂણો થયો. પણ એ બંનેની વચ્ચે બનતો કોઈ પણ ખૂણો છે તેમને તમે શું કહી શકો? લઘુ કોણ કહી શકો. એટલે કે દાખલા તરીકે કોઈ ખૂણાનું માપ
કોઈ ખૂણાનું માપ x અંશ છે તો એ 90 અંશ કરતાં ઓછો અને 0 અંશ કરતાં મોટો હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે જે ખૂણો છે એ 90 અને 0ની વચ્ચે હોય તો તમને લઘુકોણ કહી શકો. તેમની આકૃતિ તમે જુઓ તો સમજી લો કે આ જે ખૂણો છે ઉદ્ભવ O A અને બીજું કિરણ છે એ તમે જો લો O B, તો આ કયો ખૂણો થયો એ શું કહેવાશે? લઘુ કોણ કહેવાશે. ત્યાર પછીનું પાંચમો છે એ ગુરુકોણ. તો ગુરુકોણ જે છે એ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય, તો તેને ગુરુકોણ કહે છે. ટૂંકમાં ઉપરની જેમ જો સંકેતમાં આપણે દર્શાવવું હોય તો શું દર્શાવાય? તો કે 90 અંશ કરતાં મોટો અને 180 અંશ કરતાં નાનો હોય તો તે ખૂણાને આપણે ગુરુકોણ કહીશું. હવે ગુરુકોણને જો હું દર્શાવું આમના જેમ જ તો સમજી લો એનું ઉદ્ભવ બિંદુ O, કિરણ OA આટલે જો હું દર્શાવીશ તો 90 અંશ થશે. એનાથી ઓછું બતાવીશ તો લઘુકોણ થશે, પણ એમનાથી મારે વધારે બતાવવાનું છે. આ છે B. તો આ ખૂણો છે એમને તમે શું કહી શકો? ગુરુકોણ. આ ગુરુકોણની વાત થઈ. ત્યાર પછીનો ખૂણો છે 6 નંબર પર એ છે વિપરીત કોણ. વિપરીત કોણ. અહીંયા કોણ બહુ બધા છે પણ તમારે તેમને ઓળખવાના છે. કોણ છે તે તમારે ઓળખવું એ જરૂરી છે. તો જે ખૂણાનું માપ 180 અંશ કરતાં મોટું હોય તો તે ખૂણાને વિપરીત કોણ કહે છે. 180 અંશ કરતાં મોટો ખૂણો હોય તેને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. જો એમની આપણે જરાક જોઈએ તો મોટો ખરો પણ 360 કરતાં તો નાનો જ હોય. 360 ખૂણો બને એટલે એક પરિભ્રમણ એમણે પૂરું કરવું કહેવાય, એટલે કે વર્તુળ બની જાય આખું. પણ આપણે 180 કરતાં મોટું છે તો એમને જો હું લખું તો x અંશ એ મોટા કોનાથી છે? તો કે 180 અંશથી મોટો છે. આ વિપરીત કોણ થયો. અહીંયા આપણે લઈએ જુઓ એનો ઉદ્ભવ બિંદુ O છે, એઝ ઇટ ઇઝ છે, અહીંયા A છે. હવે આટલે બીજું કિરણ હું જો લંબાવું તો એ કિરણ અહીંયા આવે છે B. તો અહીંથી હંમેશા ખૂણાનું માપન તમે કરો ત્યારે ઘડિયાળના કાંટો જે ચાલતો હોય એની વિરુદ્ધ દિશામાં ચાલવાનો. ઘડિયાળનો કાંટો આવી રીતે આમ ચાલે છે, તમારે તેમને વિરુદ્ધ દિશામાં માપવાનું છે. આ ખૂણાને માપીશ, ઉપરથી નીચે નહીં માપું. ક્યાંથી માપીશ? નીચેથી ઉપરની તરફ માપીશ. તો અહીંયા નીચેથી ઉપરની તરફ માપું એટલે અહીંથી તે આમ ખૂણો આવ્યો. આટલો ખૂણો જે છે એ ખૂણો છે વિપરીત કોણ. આટલો આમ લીધો તે. તો એ વિપરીત કોણની વાત થઈ. હવે છે 7મું કોટી કોણ. તો મિત્રો કોટી કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થાય તો તે બે ખૂણાઓ એકબીજાના કોટી કોણ છે
તેમ કહેવાય. ટૂંકમાં બે ખૂણા આપેલા હોય તેમનો સરવાળો કરો તો એ કોટિકોણ થઈ ગયો. બરાબર. તેવી રીતે હવે છે પૂરક કોણ. 8મું પૂરક કોણ. તો પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણા એકબીજાના પૂરક કોણ છે. ટૂંકમાં ઉપર જો તમારે કોટિકોણ માટે લેવું હોય તો કોટિકોણ એટલે એવું કે અહીંયા હું જો દોરું આ એ, અહીંયા ઓ અને આ છે તે બી, આ કાટખૂણો બન્યો. પણ વચ્ચેથી જો કોઈ કિરણ નીકળ્યું હોય આવી રીતે એ સી છે તો ખૂણો બી ઓ એ કાટખૂણો છે અને બી ઓ સી CO A આ બંનેનો તમે સરવાળો કરો તો એ 90 અંશ જ થશે. કેટલું? 90 અંશ. તો એ ખૂણો જે છે એ એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે કે COA અને BOC એ બંને એકબીજાના કોટિકોણ છે તેમ કહેવાય. પૂરક કોણમાં પણ એમ જ થશે. એક બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. હવે હું આ ખૂણો દોરું જોજો બરાબર. અહીંયા ઉદ્ભવ બિંદુ O આ A છે અને બીજું જે છે કિરણ એ અહીંથી આમ આવે છે, આ છે B. તો આ 180નો ખૂણો બની ગયો. સરળ કોણ એક રેખા થઈ ગઈ. પણ વચ્ચે કોઈ આવે છે એ ખૂણો દાખલા તરીકે આવી રીતે છે, સમજી લો એ છે C. તો અહીંયા BOC એટલે કે આટલો ભાગ થયો BOC અને COA એ આ ભાગ થયો. એ બંનેનો તમે સરવાળો કરો એટલે આખો ખૂણો છે એ સરળ કોણ એટલે કે 180 અંશનો બને. તો તેમને તમે શું કહી શકો? પૂરક કોણ. જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણા એકબીજાના પૂરક કોણ છે. એટલે કે BOC અને COA બંને એકબીજાના પૂરક કોણ છે. તેવી રીતે કોટિકોણમાં પણ થાય. હવે 9મો જે ખૂણો છે તે ખૂણાની વાત કરીએ આપણે. તો 9મો ખૂણો છે તેને આસન કોણ કહ્યા છે. આસન કોણ. આસન કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાઓ ખૂણાઓમાં શિરોબિંદુ એક જ હોય અને ખૂણાઓનું એક સામાન્ય ભુજ હોય. ખૂણાઓનું એક સામાન્ય ભુજ. બે ખૂણાઓમાં શિરોબિંદુ એક જ હોય અને ખૂણાઓનું એક સામાન્ય ભુજ એ સામાન્ય ન હોય તે ભુજની સામસામેની બાજુએ હોય. સામાન્ય ન હોય તે ભુજની સામસામેની બાજુએ હોય તો આવા ખૂણાઓને આસન કોણ કહે છે. જો તમે વ્યાખ્યામાં જલ્દી કદાચ સમજ ન પડી હોય તો એ આવી રીતે સમજી શકીએ. સમજી લો કે આ એક ભુજ છે, આ O, અહીંયા A. હવે બીજો લઉં હું
समझी लो कि आ ओ बी है। अहींया हूँ जो त्रीजू लઉં છું जे ओ सी है। तो अहींया जे बे खूणाओमां शिरोबिंदु एक ज होय। अहींया बे खूणा जुओ बी ओ सी, एक ओ ए, बीजो ओ बी अने त्रीजो ओ सी। आम छे जे बे खूणाओमां शिरोबिंदु एक ज होय। बे खूणाओ कया? बी ओ सी अने सी ओ ए। एमां शिरोबिंदु एक ज थयुं। छे बी ओ सी अने सी ओ ए मां शिरोबिंदु एक ज छे अने खूणानुं एक सामान्य भुज। तो आ बंनेनुं एक सामान्य भुज छे। किरण ओ सी ए सामान्य भुज छे। सामान्य न होय ते भुजनी पछी शुं कीधुं? सामान्य भुज, असामान्य भुज ए सामान्य न होय ते भुजनी सामसामेनी बाजु। आ सामान्य न होय ते भुजनी सामे। आ सामान्य भुज आमने सामान्य छे एनी सामेनी बाजु थई। आ भुज आमने पण सामान्य छे तो ए सामे थयुं। सामे सामे बाजुए होय तो आवा खूणाओ एटले के बी ओ सी अने सी ओ बी एकबीजाना आसन कोण छे तेम कहेवाय। टूंकमां एक खूणो होय अने तेमना बे भाग बनावो तो बनता बंने भाग छे ए आसन कोण छे। तो अहींया बीजी व्याख्या तमे अथवा करीने आवुं लखी शको। जे खूणाने बे भाग करवामां आवे तो बनता दरेक भागना खूणाने एकबीजाना आसन कोण कहे छे। समझी गया? कोई खूणो बी ओ ए बनाव्यो, वच्चेथी त्रीजो खूणो, त्रीजू किरण पसार कर्युं तो बनता बी ओ सी अने सी ओ ए बंने एकबीजाना शुं कहेवाय? आसन कोण कहे छे। हवे पछी 10मो खूणो जे छे ते छे खूणानी रेखिक जोड़। शुं छे? खूणानी रेखिक जोड़। तो खूणानी रेखिक जोड़ एटले शुं? एक ज रेखा पर जो कोई किरण वडे बे खूणानी रचना करवामां आवे तो ते किरण वडे बनता खूणाओ ने रेखिक जोड़ना खूणाओ कहे छे। अने आ खूणाओ ना मापनो सरवाळो 180 अंश थाय। जोई लो कि आ जे रेखा हूँ दोरूं शुं एक ज रेखा पर आ एक रेखा थई, आ रेखा एल छे समझी लो अने तमने तमे बिंदुओ वडे जो दर्शावो तो समझी लो कि अहींया हूँ ए बिंदु छे आटले छे बी बिंदु। अहींया कोई एक बिंदु आपणे ओ लई लईए तो ओ थी कोई तमे एक किरण दोरो छो। एक ज रेखा पर जो किरण वडे बे खूणानी रचना करवामां आवे तो अहींया एक में आ किरण दोरी दीधुं जे छे सी। तो बे खूणानी रचना थई ए ओ सी आ अने बीजा खूणानी रचना थई सी ओ बी आ।
તો બંને એક જ રેખા પર બન્યા છે અને બંનેનો તમે સરવાળો કરશો, આખી રેખા એટલે સરળ કોણ, અને સરળ કોણ હંમેશા 180 અંશનો હોય. બે ખૂણાનો સરવાળો તમે કરો એટલે કેટલો થઈ જાય? 180. તો આ ખૂણાને શું કહેવાય? રેખિક જોડના ખૂણા. કયા કયા રેખિક જોડના ખૂણા? તો કે ખૂણો AOC અને બીજો ખૂણો કયો? ખૂણો COB. ખૂણો COB રેખિક જોડના ખૂણા છે. કેવા છે? રેખિક જોડ છે. અહીંયા તમે જુઓ તો આમાં પણ એવું છે કે આ આસન કોણ છે. કયા કયા ખૂણા? ખૂણો DOC અને બીજો કયો ખૂણો? COA. ખૂણો COA કેવા છે? અભિકોણ છે. આસન કોણ છે? આસન કોણ છે? એ ખૂણા આસન કોણ છે. હવે 11મો ખૂણો છે તે છે અભિકોણ. શું છે? અભિકોણ. 11મો ખૂણો અભિકોણ. તો અભિકોણ એટલે એ કયો કોણ? એ જુઓ. જ્યારે બે રેખાઓ એકબીજીને છેદે ત્યારે છેદવાથી બનતા સામસામેના દરેક ખૂણાઓ એકબીજાના અભિકોણ છે તેમ કહેવાય. અભિકોણ સમાન હોય છે. અભિકોણ કેવા હોય? સમાન હોય છે. જોઈ લો કે આ બે રેખાઓ છે. એક રેખા L હું લઈ લો અને બીજી રેખા સમજી લો M છે. આ બંને રેખાઓ O બિંદુએ છેદે છે. તો એમનેથી બનતા, જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે છેદવાથી બનતા સામસામેના ખૂણા. છેદે એટલે સામસામેનો ખૂણો. આ ખૂણો, એમની સામેનો ખૂણો આ બંને એકબીજાના અભિકોણ થયા. તેવી જ રીતે આ ખૂણો અને આ ખૂણો પણ અભિકોણ થાય. તો અહીંયા ખૂણાઓની અને રેખાઓ એ બંનેની જેટલી પણ વ્યાખ્યાઓ હતી એ વ્યાખ્યાઓ અત્યારે આપણે પૂર્ણ કરીએ છીએ. તેમને અનુરૂપ કેટલાક દાખલાઓ છે, તેમના ખૂણાઓની જોડ છે. આ દરેક વસ્તુ આપણે શોધીશું.